જય દ્વારકાધીશ દોસ્તો, આજે હું એક જોક્સ કહેવા તમને જઈ રહ્યો છું. એક હનુમાનજી મહારાજનું મંદિર હતું અને હનુમાનજી મહારાજને મંદિરને તો બધા ભક્તો આવતા જતા હતા. કોઈ તેલ ચડાવે, કોઈ સિંદૂર ચડાવે, આ રીતના બધું નિત્યક્રમ ચાલતો હતો. પરંતુ મિત્રો, એક દિવસ ચોર ચોરી કરવા નીકળ્યા અને એક ચોરને એમ થયું કે હનુમાનજીની ઉપર ગદા છે ને, ગદા લઈ લેવા દે મને. એ સોનાની મઠેલી હતી ગદા. ત્યાં તો હનુમાનજીના ઉપર ચડી જઈને ગદા લેવા જતો હતો. હનુમાનજી પ્રસન્ન થઈ ગયા. માગ 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 માગે આપો કે. પણ કે પ્રભુ, અમે તો ચોર છીએ. અરે કે ભલા માણસને ખબર નહીં, કોઈ મને તેલ ચડાવે, કોઈ સિંદૂર ચડાવે, કોઈ મને ફૂલ ચડાવે, પણ તું તો આખે આખો મારા ઉપર ફરી ગયો. ભલા માણસ, હું તને પ્રસન્ન ના થવું કે? આમ કરીને જો વિચાર કરો, ભગવાને કેવું છે. હારા માણસોને મળવાની વાત તો સાઈડમાં રહી, ચોરોને પણ ભગવાન મળી જાય. એવી જ રીતના એક દારૂડિયો ફૂલ દારૂ પીધેલો, અને દારૂ પીધેલો હતો એટલે હનુમાનજીના મંદિરે આવ્યો. હનુમાનજીને કે, એ ઓળખે છે? લંકામાં જ્યાં હોય યુદ્ધ કરવા આવું કરે. પેલા મને કહો, એ મને ઓળખે છે? એટલે હનુમાનજી અત્યારે કોમેડી થઈ જાય. હનુમાનજીએ કોમેડી કરી. હમી બોલ કે શું કામ હતું તારે? કે મારે હા ને એક કામ કરવાનું, મારું કામ થઈ જાય ને તો આવીને તારા ખોપરામાં નાળિયેર ફોડી દે. હનુમાનજીને વિચાર આવ્યો કે તારા આનું કામ કરી દેવા દે. હનુમાનજીએ નક્કી કરી દીધું. પછી આવ્યો પૂજારી કે બાપા, આ પેલાનું કામ કરતા નહીં ને, આવીને કે નાળિયેર તમારા ખોપરા પર ફોડશે કે મૂર્તિ ખંડિત થઈ જાય. તો હનુમાનજી કે હું બોલ્યા પછી બીજું ના બોલું કે. એટલે આ તો એવું કરતા હતા. બીજો દાડો ઉગ્યો ત્યાં તો દારૂડિયો હતો ને, નાળિયેર ભમાતો હનુમાનજીના મંદિર આવતો હતો. એટલે પૂજારી એમ થયું કે મારે પેલાનું 100% કામ કરી નાખ્યો હનુમાનજીએ, અને હવે 100% નાળિયેર ખોપરામાં ફોડશે ને મૂર્તિ ખંડિત કરશે. એટલે હનુમાનજીની મૂર્તિ હતી ને, બીજી નાની મૂર્તિ મૂકી દીધી. અને આ તો આવ્યો એટલે પૂજારીને કે, આ ઘરે કે ચમ કે મારા ખોપરામાં ભગવાનને નાળિયેર ફોડવાનું, મારું કામ થઈ ગયું. તે પૂજારીએ કીધું કે હોય કે ના હોય, આ તો ખાલી પૂજા પ્રાર્થના કરવા માટે. હનુમાનજી તો કે આકડાના ઝાડને છે બેઠા, કે ના હોય કે એવું છે કે આ તો નાળિયેર લઈને તો કે એમ દેખ હા કરીને મેળ્યો. હનુમાનજી તો ઓય કે બાજુ માથામાં નાળિયેર પેલામાં. અને બીજે દાડે પૂજારી આવવાના પૂજા પાઠ કરવા આવ્યો. તે હનુમાનજીને કે આ શું થયું હોય? તમે પાટણ બાટા બાંધીને બેઠા? હનુમાનજી કે આ બધો તારો પ્રતાપ છે. કે ચમ? તો કે તે પેલા નતું કીધું કે આકડા ના છે? મને એમ કે કેટલા નાળિયેર ફોડવા આવશે, હું હંતાઈ દઉં આકડાને. અને તું ભણવાથી કેમ કીધું એને કે આકડા ના જ બેઠા છે? એટલે એ જ મને નાળિયેર ફોડી મારા પ્રોગ્રામ એટલે મને બાજુ હોય તમને મેળ્યો. એટલે ભલા મને આવું થાય છે. મિત્રો, જય માતાજી.